નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાસ છે। શ્રાવણ મહિનામાં આપણે વિવિધ રીતે ઉપવાસ કરીએ છીએ, શિવ ભક્તિ કરીને આપણે શિવ તત્વને પ્રાપ્ત તો કરીએ જ છે, પરંતુ સાથે સાથે શ્રાવણી અમાસનું પણ એટલું જ મહત્વ રહેલું છે। શ્રાવણી અમાસના દિવસે કરવામાં આવતા કેટલાક દૈવિક કાર્યો, કેટલાક પૂજનો અને કેટલાક દાન આપણને હકીકતમાં આપણા જીવનમાં ખૂબ જ સારું ફળ પ્રાપ્ત કરાવે છે। પવિત્ર શ્રાવણ માસની શ્રાવણી અમાસના દિવસે પવિત્ર નદીનું સ્નાન ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે। એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે પવિત્ર નદીમાં સ્નાન શ્રાવણી અમાસના દિવસે કરો છો ત્યારે તમે દરેક પ્રકારના પાપમાંથી મુક્ત થાઓ છો। કોઈ પણ પ્રકારના બંધન તમારા જીવનમાં છે તો તમે તે બંધનમાંથી પણ છૂટી જાઓ છો। મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે સાથે પરમ તત્વની પ્રાપ્તિ પણ થતી હોય છે। માટે શ્રાવણી અમાસના દિવસે નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ ધરાવવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે અલગ અલગ પ્રકારે વ્રત મહત્વ ધરાવે છે તે પ્રમાણે આપણે ઉપવાસ કર્યા હોય છે, જે શિવ તત્વને પામવા માટે જે ભક્તિ કરવામાં આવે છે તે જ પ્રકારે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે પણ જો તમે વિશેષ પ્રકારના દાન પુણ્ય કરો છો તો આખા શ્રાવણ માસનું પુણ્ય પણ તમને પ્રાપ્ત થાય છે। જ્યારે વાત કરીએ છીએ તો આ દિવસ માટે તમે કાલસર્પ દોષ જો કોઈ વ્યક્તિની કુંડલીમાં હોય છે તો તેનું પણ જો તે પૂજા કરે છે અને સાથે સાથે તે ચાંદીના 2 નાગને લઈને તે નદીમાં પ્રવાહિત કરે છે તો પણ તેને કાલસર્પ દોષમાંથી તેને મુક્તિ મળે છે। પવિત્ર શ્રાવણ માસની પવિત્ર અમાસના દિવસે પણ જો વિશેષ પ્રકારના દાન પુણ્ય તમે પિતૃઓના નામથી કરો છો તો પિતૃઓ તૃપ્ત થાય છે। તે માટે તમે કોઈ પણ ભંડારામાં તમે ભોજન કરાવી શકો છો, કોઈ પણ નિસહાય વ્યક્તિને તમે મદદ કરો, તેમને દાન કરો, તેમની જીવનની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડો છો। સાથે સાથે પિતૃઓના નામથી તમે આ દિવસે કોઈ પણ પ્રકારના ભજન કરાવી શકો છો, ઘરમાં તમે કોઈ પણ પૂજા પાઠ કરાવી શકો છો અને સાથે સાથે તમે શિવ મંદિરમાં 7 પ્રકારના અન્નનું દાન કરો છો તો પણ તમને પિતૃ સંબંધિત જે સમસ્યાઓ છે તે દૂર થાય છે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા સંતાનને અને તમને ખૂબ જ સારી સુખ અને સુવિધા પ્રાપ્ત થાય છે। દરેક પ્રકારના તમારા કષ્ટો પણ દૂર થતા જોવા મળે છે। શ્રાવણી અમાસના દિવસનું જો આદિવાસી સમાજની રીતે આપણે જોવા જઈએ તો એક અનેરું મહત્વ છે। આદિવાસી લોકો આ દિવસે પોતાના જે પણ પશુઓ હોય છે તેને વિશેષ રીતે શણગારે છે, તેને રંગબેરંગી પટ્ટાઓ લગાવીને તેમનો શણગાર કરે છે। આ પ્રકારના પૂજન કરીને આદિવાસી સમાજ પશુઓની પૂજા કરે છે અને પશુ પૂજનનું મહત્વ પણ દર્શાવે છે। આગળ જ્યારે વાત કરીએ તો જે વરસાદ છે, આ દિવસોમાં વરસાદ પડવાને કારણે ખેતીમાં ખૂબ જ સારો પાક થાય તે માટેની પણ વિશેષ પૂજાઓ આ દિવસથી પ્રારંભ કરવામાં આવે છે। આગળ જ્યારે વાત કરીએ તો આજના દિવસ એટલે કે શ્રાવણી અમાસના દિવસે તમારે પીપળાના વૃક્ષની અવશ્ય પૂજા કરવી જોઈએ, કારણ કે પીપળાનું જે વૃક્ષ છે તેમાં ત્રિદેવનો વાસ થતો હોય છે। તે માટે તમારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ। તેમાં તમારે સરસવના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે કરવો જોઈએ અને ત્યારબાદ ત્યાં બેસીને તમે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની પૂજા કરો છો અથવા તો તમે પીપળાના વૃક્ષની આજુબાજુ તમે પ્રદક્ષિણા કરો છો તો પણ તમારા પિતૃઓ તૃપ્ત થાય છે, ત્રિદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં જે પણ કાર્યો અટકે છે, ખાસ કરીને જ્યારે પણ તમને માંગલિક કાર્યોમાં કોઈ પણ પ્રકારની રૂકાવટો આવે છે તો તે રૂકાવટો પણ દૂર થાય છે અને ભગવાનના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। શ્રાવણી અમાસ જે આ વખતે શનિવારના દિવસે આવી રહી છે તે માટે શનેશ્વરી અમાસનો પણ એક સંયોગ રચાઈ રહ્યો છે। આ દિવસે પિતૃઓની તૃપ્તિની સાથે સાથે તમે શનિની પીડા શાંત કરવા માટેના પણ વિશેષ ઉપાયો કરો છો તો શનિને લગતી સાડાસાતી અને ઢૈયામાં તમને ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે। તમારે ઘઉંનો લોટ લેવાનો છે અને તેમાં તમારે ગોળ ભેળવવાનો છે, ત્યારબાદ તમારે આ લોટને પીપળાના વૃક્ષ નીચે કીડિયારું ભરવાનું છે। શનિવાર એટલે કે તમે કાળા કલરની વસ્તુઓનું દાન કરો, જેમાં તમે કોઈ પણ રીતે છાતા છે, ભોજન છે, કાળા અડદ છે, કાળા તલ છે વગેરે જેવી વસ્તુઓનું નિયમિત રૂપે તમે દર શનિવારે દાન કરો છો તો પણ તમને શનિ પીડામાંથી શાંતિ મળે છે।
સાથે સાથે નમકીન એવી વસ્તુઓ જેમ કે ખાસ કરીને કોઈ પણ ફરસાણની વસ્તુ અથવા તો સમોસા, ચવાણું વગેરે જેવો અન્નનું પણ જો તમે પ્રસાદી તરીકે શનિ મંદિરના દ્વારે તમે ઊભા રહીને તે પ્રસાદીનું વિતરણ કરો છો તો પણ શનિની પીડા તમને શાંત થાય છે. તમારા જીવનમાં જે તમારા કાર્યક્ષેત્રમાં લગતી જે પણ પ્રકારની તકલીફો છે તેનો જલ્દીથી અંત આવે છે. શ્રાવણી અમાસના દિવસે લોકો બ્રહ્મ ભોજન પણ કરાવતા હોય છે. બ્રાહ્મણોને ભોજન કરવાથી તમારા દાન પુણ્યમાં ખૂબ જ વધારો થાય છે. સાથે સાથે તમને અશુભ ગ્રહનો જે પણ પ્રભાવ છે, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કષ્ટ અને મુસીબતો છે તો પણ તે અશુભ પ્રભાવ દૂર થાય છે. કષ્ટ અને પીડા તમારા જીવનમાંથી દૂર થાય છે. ત્યારબાદ યથાશક્તિ તમે વસ્ત્રનું અથવા તો કોઈ પણ પ્રકારનું દાન તમે બ્રાહ્મણોને કરાવો છો તો તેને ઉત્તમ દાન ગણવામાં આવે છે. આ પ્રકારે કરવામાં આવેલું દાન તમારા જીવનની દરેક પ્રકારની દરિદ્રતાનો નાશ કરે છે. સાથે સાથે તમને દરેક દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો શ્રાવણી અમાસના દિવસે વિશેષ પ્રકારના દાન પુણ્ય કરવા, શિવ ભક્તિ કરવી, સાથે સાથે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવા સાથે આ દિવસનું વિશેષ અનેરું મહત્વ વધી જાય છે. તો આજના દિવસના જે પણ વિશેષ ઉપાયો મેં તમને સૂચવ્યા છે તે આજના દિવસે કરીને તમે પણ પવિત્ર અમાસના પવિત્ર પુણ્યનું પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.